નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિદ્યુત રસાયણમાં ડેનિયલ કોસ એમના વિશેની વિગતે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં ડેનિયલ કોસને આધારે વિદ્યુત વિભાજન અને ડેનિયલ કોસમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓનું વર્ણન છે. જેમ અગાઉ આગળના ભાગમાં જેમ ચર્ચા કરી હતી એમ કે મહામારીના કારણે શિક્ષણ ભલે બંધ છે, સ્કૂલો ભલે બંધ છે, પણ આપણું શિક્ષણ કાર્ય સતત ચાલુ રહેવું જોઈએ. બરાબર. તો છેલ્લે આપણે ડેનિયલ કોસ વિશેની ચર્ચા કરી હતી, જેની અંદર શું હતું જુઓ. આપણે એક પાત્ર એ લીધું હતું, પાત્ર બી લીધું હતું, અહીંયા આપણે દ્રાવણ ભર્યું હતું Znની પટ્ટી, ZnSO4 નું દ્રાવણ, અહીંયા કોપરની પટ્ટી અને કોપર સલ્ફેટનું દ્રાવણ, જેને બાહ્ય પરિપથ વડે ગેલ્વેનોમીટર દ્વારા જોડી દેવામાં આવ્યું હતું. અને પછી આપણે એવી ચર્ચા કરી હતી કે જ્યારે આ પ્રક્રિયાઓ થવા માંડે ત્યારે આ ધનભારિત, આ ઋણભારિત થાય, જેને તટસ્થ કરવા માટે આપણે શું રાખ્યું હતું? ક્ષાર સેતુ, અંગ્રેજીમાં શું કહેવાય? સોલ્ટ બ્રિજ. બરાબર છે. તો આનો અભ્યાસ આપણે કર્યો, જેમાં એનોડ, કેથોડ, એનોડ ઉપર થતી પ્રક્રિયા, કેથોડ ઉપર થતી પ્રક્રિયા, આ તમામ વસ્તુ આપણે એમાં જોઈ હતી. આજે આની અંદર 3 કન્ડિશન આપણે જોડવાની છે. હવે 3 કન્ડિશન શું અને એનું કારણ શું, શા માટે એ અગત્યનું છે. હવે જુઓ, આ જે કોષ બનાવેલો છે તો એ કોષનો ખરેખર ઉપયોગ શું, કોષ શા માટે કામનો છે? બરાબર. હવે જુઓ, જ્યારે તમે આમાંથી રેડોક્સ રિએક્શન સમજી ત્યારે તમે જોયું કે ઝીંકમાંથી 2 ઇલેક્ટ્રોન એ ગેલ્વેનોમીટરમાં થઈ અને પાત્ર બીમાં જતા હતા ને. હવે એ જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે, એ સ્થળાંતરને જ પોટેન્શિયલ કહેવાય, જેને આપણે વિદ્યુત પોટેન્શિયલ કહીએ છીએ. હવે એ વિદ્યુત પોટેન્શિયલ આપણે રેડોક્સ પ્રક્રિયામાં, ધોરણ 11ની રેડોક્સ પ્રક્રિયામાં આપણે જોયું હતું કે એ પોટેન્શિયલ છે, એ પોટેન્શિયલ કેટલો આવ્યો તો 1.1 વોલ્ટ. યાદ છે? ન હોય તો પાછું આપણે બુકમાં જોઈ લેશું. બરાબર. તો 1.1 વોલ્ટ જેટલો આવ્યો તો પોટેન્શિયલ. એ પોટેન્શિયલ આપણે વિદ્યુત ભાર, આ જે વિદ્યુત ધ્રુવો લગાડેલા છે ને, મેં તમને એક પ્રશ્ન આગળના ભાગમાં પૂછેલો કે એવું શા માટે થાય કે ઝીંકની પટ્ટી જ ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોપરની પટ્ટી ઇલેક્ટ્રોન મેળવશે, જ્યારે બાહ્ય પરિબળ લગાડેલું નથી ત્યારે એવું શા માટે થાય? બરાબર. તો એનું કારણ અત્યારે હું આપી દઉં છું, જવાબ આપી દઉં છું. કારણ તો આપણે આગળ ભણશું. તો એનું કારણ છે E0 રેડ અથવા તો E રેડ, જેને કહેવાય રિડક્શન પોટેન્શિયલના તફાવત. હવે રિડક્શન પોટેન્શિયલ શું છે એના વિશે વિગતે ચર્ચા આપણે હવે પછી કરવાની છે. બરાબર. તો અહીંયા એક નાનો વચ્ચે મુદ્દો આપણે લેવાનો છે. રિડક્શન પોટેન્શિયલને સમજતા પહેલાં એક મુદ્દો આપણે અહીંયા લેવાનો છે. જુઓ શું વાત છે કે જ્યારે અહીંયા આખી પદ્ધતિથી પ્રણાલી ગોઠવવામાં આવે, અહીંયા ગેલ્વેનોમીટરની જગ્યાએ વોલ્ટમીટર રાખવામાં આવશે, તો વોલ્ટમીટરનું રીડિંગ 1.1 વોલ્ટ આવશે. બરાબર છે. ચાલો, હવે આપણે આમાં શું કરવાનું છે? એક નવી રમત જેવું. જુઓ, સમજણ પૂરતું કે વોલ્ટમીટર, આ પાત્ર એ, પાત્ર બી, બધું એમનેમ રહેવા દેવાનું છે. અને આ જે ધ્રુવો છે ને એને બાહ્ય એક એક્સટર્નલ પાવર સપ્લાય, બેટરી આપશું. હા, બહારથી. હવે એમાં છે ને આપણે 3 કન્ડિશન લેવાની છે. બરાબર. પહેલી એક કન્ડિશન એવી રાખશું
કે જે આપણે ઈ એક્સટર્નલ આપેલું છે, બરાબર, જે ઈ એક્સટર્નલ આપેલું છે એનો જે પોટેન્શિયલ છે એ 1.1 કરતાં ઓછો હોય. કેટલો હોય? 1.1 કરતાં ઓછો હોય. બીજી કન્ડિશન જે આપણે ઈ એક્સટર્નલ મૂકેલી છે એ ઇક્વલ ટુ 1.1 એટલે કે 1.1 જેટલી જ વોલ્ટેજ ધરાવતી બેટરી આપણે અહીંયા જોડવાની છે. હવે ત્રીજી કન્ડિશન શું હશે? વિચારો. સિમ્પલ. ઈ એક્સટર્નલ જે આપણે બાહ્ય બેટરી લગાડેલી છે એ ગ્રેટર ધેન 1.1, રાઈટ. જ્યારે બાહ્ય બેટરી નહોતી લગાડેલી ત્યારે આપણે એનોડ કેથોડની અને કોષની કુલ પ્રક્રિયાઓ ભણી હતી. કેવી રીતના થતું હતું? તો કે ઝીંકનું ઓક્સિડેશન, 2 ઇલેક્ટ્રોન દૂર થાય, કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવે, અને છેલ્લે આપણે કુલ પ્રક્રિયા અહીંયા જોઈ હતી, બરાબર. હવે આપણે શું કરશું? 3 કન્ડિશન. પહેલી કન્ડિશન એવી રાખશું કે જેમાં બાહ્ય બેટરી લગાડેલી છે ને એનો વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતાં ઓછો છે. એટલે કે આ જે કોષનો વોલ્ટેજ છે ને એ કોષના વોલ્ટેજ કરતાં બાહ્ય લગાડેલો વોલ્ટેજ ઓછો છે, બરાબર. તો એમાં શું જોવા મળ્યું? આ છે પ્રાયોગિક રીતે છે, બરાબર. આમાં કોઈ અત્યારે સૈદ્ધાંતિક રીતે આપણે સમજીએ છીએ પણ ખરેખર આ પ્રયોગ કરવામાં આવેલ, બરાબર. તો પ્રયોગના અંતે પરિણામ શું મળ્યું એ જોવાનું છે. તો જ્યારે એક્સટર્નલ 1.1 કરતાં ઓછું રાખવામાં આવ્યું ને ત્યારે એમાં જોયું કે ભાઈ ઝીંકમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા અને કોપરમાં જતા હતા, જેમ રાબેતા મુજબ હાલતું હતું એમ. એમાં કોઈ ચેન્જ ના થયો, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન ઝીંકમાંથી નીકળી અને ક્યાં જાય છે? કોપરમાં. તો રૈવાજિક વિદ્યુત પ્રવાહ આપણને ખબર છે ક્યાંથી ક્યાં કહેવાશે? કોપરથી ઝીંક. વિદ્યુત પ્રવાહો તમને પૂછવામાં આવે કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે તો જવાબ શું આવશે? ઝીંકથી કોપર, એટલે કે એનોડમાંથી કેથોડમાં ઇલેક્ટ્રોન. પણ તમને પૂછવામાં આવે કે વિદ્યુત પ્રવાહ, જે રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવાય છે, તે રૈવાજિક વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં હશે? હા, કેથોડથી એનોડ તરફ. ઓકે. તો જ્યારે એક્સટર્નલ 1.1 લગાડવામાં આવ્યું થી ઓછું, 1.1 થી ઓછું, એ સમયે જેમ ઝીંકની પ્રક્રિયા કોષમાં થતી હતી, જેમ કોપર +2 ની પ્રક્રિયા થતી હતી, સેમ એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે પ્રક્રિયા થઈ, બરાબર. હવે શું કરવામાં આવ્યું કે એક્સટર્નલ છે એને એક્ઝેક્ટ 1.1 કરી દીધું, બરાબર. 1.1 જે બેટરીના વોલ્ટેજ હતા ને એને કેટલા કરી દીધા? 1.1. આ વસ્તુની જે આકૃતિ છે ને તમારી ટેક્સ્ટબુકમાં આપેલી જ છે, બરાબર. ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો પાઠની શરૂઆતનું બીજું પાનું ફેરવશો ને એટલે એમાં 3 આકૃતિ આપેલી છે, A, B અને C. એમાં વોલ્ટેજને કંટ્રોલ કરવા માટે રિયોસ્ટેટ મૂકેલો છે, પણ એ આપણા માટે અગત્યનું નથી. અગત્યનું એ છે કે કન્ડિશન નંબર 2 જે બેટરી અહીંયા રાખેલી છે ને બાહ્ય, એ બાહ્ય બેટરીનો વોલ્ટેજ એક્ઝેક્ટ 1.1 મતલબ કે કોષના જેટલો જ, જેટલા કોષમાંથી મળે છે ને એટલું. તો શું જોવા મળ્યું? તો કે તો જ્યારે એક્સટર્નલ 1.1 રાખ્યું, એક્સટર્નલ 1.1 વોલ્ટ રાખ્યું ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન આપલે ન થઈ શકી. ઓકે. અને નંબર 2 કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ન થઈ. એક્સટર્નલ 1.1 રાખ્યું તો ન તો ઇલેક્ટ્રોનની આપલે થઈ કે ન તો રાસાયણિક. આ તો બે એક જ હોય. જો રાસાયણિક પ્રક્રિયા થાય તો જ ઇલેક્ટ્રોનની આપલે થાય, પણ 1.1 રાખતા એવું થયું નહીં. પહેલાંમાં શું જોયું આપણે? 1.1 કરતાં બાહ્ય ઓછું રાખવામાં આવ્યું હતું તો ઝીંકનું ઓક્સિડેશન, કોપરનું રિડક્શન થયું, એમનેમ થયું. 1.1 રાખવામાં આવ્યું તો કાંઈ પણ ન થયું, ન ઇલેક્ટ્રોનની આપલે થઈ નહીં રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે ઈ એક્સટર્નલ ગ્રેટર ધેન 1.1 એટલે કે જે આપણો મૂળ કોષનો વોલ્ટેજ હતો ને એના કરતાં વધુ વોલ્ટેજ, એક્સટર્નલ વોલ્ટેજ વધારી દીધા, બરાબર. કેટલા? 1.1 કરતાં વધુ. હવે 1.1 કરતાં જેવો વધાર્યો ને એવું શું થયું?
તો કે પ્રક્રિયા ઉલટાઈ ગઈ. બરાબર. તો પ્રક્રિયા ઉલટાઈ એટલે શું ઉલટાણું? પ્રક્રિયા ઉલટાણી એટલે કોપરનું ઓક્સિડેશન થવાને ઝીંકનું ઓક્સિડેશન થવાને બદલે એમાં વિદ્યુત વિભાજન થવા માંડ્યું. શું થવા માંડ્યું? વિદ્યુત. હવે તો કે વિદ્યુત રાસાયણિક કોષ ન રહ્યો, એ શું બની ગયો? વિદ્યુત વિભાજન કોષ, કે જેમાં પ્રક્રિયાઓ એનોડ અને કેથોડની હતી એ થતી બંધ થઈ ગઈ. વિદ્યુત પ્રવાહ મળતો તો બંધ થઈ ગયો, પણ રાસાયણિક પ્રક્રિયાઓ ઉલટાઈ ગઈ. બરાબર. ઉલટાઈ ગઈ એટલે શું થયું? વિદ્યુત વિભાજન થવા માંડ્યું. બરાબર. તો 3 કન્ડિશન. પહેલી 1.1 કરતાં ઓછું રાખવામાં આવ્યું, તો જેમ કોષ કામ કરતો હતો એ જ રીતના કામ થયું. એક્ઝેક્ટ 1.1 રાખવામાં આવ્યું તો પ્રક્રિયાઓ થઈ જ નહીં, ઇલેક્ટ્રોન મુક્ત થયા જ નહીં. અને જ્યારે એક્સટર્નલ 1.1 કરતાં વધારે રાખવામાં આવ્યું ત્યારે શું થયું? પ્રક્રિયાઓ ઉલટાઈ ગઈ. અને પ્રક્રિયા ઉલટાઈ ગઈ એટલે કે વિદ્યુત વિભાજન થઈ ગયું. પ્રક્રિયાઓ ઉલટાઈ ગઈ એટલે શું થવા માંડ્યું? તો કે જેવી પ્રક્રિયાઓ ઉલટાઈ ગઈ એવું આપણો વિદ્યુત પ્રવાહ કેમ વહેતો હતો? પહેલાં કોપરથી લઈ ઝીંક સુધી, મતલબ કે ઇલેક્ટ્રોન ઝીંકમાંથી નીકળી અને કોપરમાં, એ ઉલટાઈ ગયું. હવે શું થવા માંડ્યું? તો કે કોપરનો જે સળિયો હતો ને, જો આ એક્સટર્નલ 1.1 છે એના કરતાં વધુ, 1.1 થી વધુ છે, ત્યારે પ્રક્રિયા ઉલટાઈ ગઈ. એટલે કે કોપરનો જે સળિયો હતો ને એ કોપરનો સળિયો એટલે કે કોપર સોલિડ, બરાબર, એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવી Cu+2 aqueous +2 ઇલેક્ટ્રોન માઇનસ, મતલબ કે હવે ઇલેક્ટ્રોન આ રીતે આવ્યા. બરાબર. અને ઝીંકમાં શું થયું? તો કે ઝીંકમાં જે અહીંયા 2 ઇલેક્ટ્રોન કોપરમાં થઈ, અહીંયા થઈ અને અહીંયા આવ્યા આ પાત્રમાં, ત્યારે એમાં ઝીંક +2નું જે આપણે aqueous સોલ્યુશન એટલે કે જલીય દ્રાવણ ભર્યું હતું એમાં Zn+2 હતું, એણે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા અને એમાંથી શું થયું? Zn સોલિડ. એટલે કે જ્યારે બાહ્ય એક્સટર્નલ જે વોલ્ટેજ છે એ 1.1 કરતાં વધી ગયા, જેના કારણે અહીંયા ઓક્સિડેશન થવા માંડ્યું અને અહીંયા રિડક્શન, મતલબ કે અહીંયા ઝીંક એ શું થવા માંડ્યો? હા, પટ્ટી ઉપર જામવા માંડ્યો. બરાબર. અને કોપર છે એ શું થવા માંડ્યો? ઓગળવા માંડ્યો. ક્યાં જતો ગયો? એ દ્રાવણમાં. બરાબર. તો કહેવાનો અર્થ એ છે કે ખરેખર બંને કોષ જે પેલા વિદ્યુત રાસાયણિક કોષનું કામ કરતા હતા, જેવો બાહ્ય પરિપથમાં વોલ્ટેજ વધી ગયો, એટલે કે બહારથી આપણે વોલ્ટેજ વધારે આપ્યો તો રિએક્શન ચેન્જ થઈ ગઈ. તો એક સવાલ ઊભો થાય કે આવું શા માટે થાય? કોપરના સળિયાને કે ઝીંકના સળિયાને કે એને ક્યાં ખબર છે કે અમારે શું કામ કરવાનું છે? એને કેમ ખબર પડી કે મારે ઓક્સિડેશન કરવાનું છે કે રિડક્શન કરવાનું? તો સીધો મતલબ એવો થાય કે બાહ્ય વોલ્ટેજ લાગુ પાડવાથી આ ફેરફાર થાય છે. હવે આપણે એ સમજવાનું છે કે શા માટે આવું થાય. બરાબર છે. તો એના માટે આપણે એક EMF શ્રેણી સમજવી પડે. EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સને સમજવા માટે, શ્રેણી બનાવવા માટે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સમજવો પડે. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવી રીતે કામ કરે છે એના વિશેની ચર્ચા આપણે કરવાની છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને જે આપણને મળે છે વોલ્ટેજ, એ કેવી રીતે મળે છે, જે આપણે 1.1 વોલ્ટ કેવી રીતે મળે છે, એની ચર્ચા આપણા માટે મહત્ત્વની છે. બરાબર. જુઓ, હવે આ બધી વસ્તુને સમજવા માટે આપણે એક રિડક્શન પોટેન્શિયલ સમજવો બહુ જરૂરી છે. તો ખાસ આ વસ્તુ ઉપર વધારે ભાર આપવા માગું છું કે શા માટે રિડક્શન પોટેન્શિયલ જરૂરી છે. તો પહેલી વસ્તુ કે રિડક્શન પોટેન્શિયલ એટલે શું? ઓકે, બહુ ધ્યાનથી અને બહુ વ્યવસ્થિત કટ કર્યા વગર સાંભળજો અને સમજજો.
જુઓ, આપણી પાસે બે મૂલ્ય હોય, E0 રેડ અને E રેડ. આને E0 પણ બોલાય, ખરેખર તો E અંશ બોલે છે, બરાબર. E અંશ, જેને પ્રમાણિત કહેવાય. E અંશ રેડ. પ્રમાણિત એટલે શું? તો અહીંયા આપણે ગેલ્વેનિક કોષની અંદર બે પાત્ર લીધેલા હતા, એમની અંદર દ્રાવણ ભરેલું હતું અને એમાં આપણે પટ્ટી મૂકેલી હતી, આખી રસરચના અર્ધકોષોને બેને જોડી અને કોષ બનાવેલો હતો. હવે એમની અંદર ત્રણ વસ્તુ આપણે મહત્ત્વની છે. નંબર 1 કે એ જે તાપમાન, જે પાત્રની અંદર જે પ્રક્રિયા થાય છે એ આખી પ્રણાલીનું તાપમાન 298 કેલ્વિન હોય. કેટલું? 298 કેલ્વિન હોય. અને જે દ્રાવણ ભર્યું હોય એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર, અને જો વાયુ હોય તો એમનું જે દબાણ છે એ 1 બાર હોય. ફરીથી સમજો, આ જે અંશ બતાવે છે મૂલ્ય એ પ્રમાણિત મૂલ્ય બતાવે છે. અને પ્રમાણિત મૂલ્ય એટલે શું? તો કે જ્યારે તાપમાન 298 કેલ્વિન હોય, જો દ્રાવણ ભરેલું હતું એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, અને કદાચ વાયુ, હવે વાયુ છે આપણે આગળ ભણશું હાઇડ્રોજનમાં, તો એ વાયુ હોય તો એમનું દબાણ 1 બાર હોય. જો આવી પરિસ્થિતિ હોય તો એને શું કહેવાય? પ્રમાણિત કોષ પોટેન્શિયલ, જેને આપણે E અંશ સેલ વડે દર્શાવશું. E અંશ સેલ. પછી E અંશ સેલ મળે છે E અંશ રિડક્શનના કારણે. પણ પ્રમાણિત કોને કહેવાય એ વસ્તુ સમજવી જરૂરી છે. તાપમાન કેટલું હોવું જોઈએ? 298 કેલ્વિન. જો દ્રાવણ હોય તો દ્રાવણની સાંદ્રતા 1 મોલર, અને વાયુ હોય તો દબાણ, બરાબર. વાયુની સાંદ્રતા તો ગણી ન શકાય, તો એનું શું ગણી શકાય? દબાણ. તો દબાણ કેટલું હોવું જોઈએ? હા, 1 બાર, બરાબર. જો આ કન્ડિશન હોય તો એને પ્રમાણિત કહી શકાય, બરાબર છે. ઓકે, હવે વાત કરવાની છે આપણે રિડક્શન પોટેન્શિયલની. જો રિડક્શન પોટેન્શિયલની એક ડેફિનેશન આપું છું, ખાલી એક લાઈન, બરાબર. ઇલેક્ટ્રોન સ્વીકારવાની સાપેક્ષ તીવ્રતા ને, ધ્યાનથી જોજો અને સાંભળજો, ઇલેક્ટ્રોન સ્વીકારવાની સાપેક્ષ તીવ્રતાને રિડક્શન પોટેન્શિયલ કહે છે. જો પ્રમાણિત વાત કરતા હોય તો તાપમાન કેટલું હોવું જોઈએ? 298, અને દબાણને સાંદ્રતા 1 મોલર 1 બાર. વાત શું રિડક્શન પોટેન્શિયલની? ઇલેક્ટ્રોન સ્વીકારવાની સાપેક્ષ તીવ્રતા. આ શબ્દ છે ને, સાપેક્ષ, એ મહત્વનો છે. હવે આના જેવી જ એક બીજી વ્યાખ્યા પણ છે, સમજૂતી. તમે વિદ્યુત ઋણતા નામ સાંભળ્યું હશે. સાંભળ્યું? હા. તો વિદ્યુત ઋણતા કોને કહેવાય? બરાબર. તો વિદ્યુત ઋણતાની અંદર તમે જોયું હતું કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, એમાં સાપેક્ષે હતો લિથિયમ. લિથિયમની વિદ્યુત ઋણતાને 1 ગણવામાં આવે, બરાબર. હવે લિથિયમ કરતાં કોઈની ઇલેક્ટ્રોન જે ખેંચવાની વૃત્તિ છે એ વધુ, તો એની વિદ્યુત ઋણતા વધુ. દાખલા તરીકે ફ્લોરિન. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે 4. કેટલી છે? 4. એનો અર્થ એવો થાય કે એની બાહ્યતમ કક્ષા પછીના વિસ્તારનો જે ભાગ છે ને, એમાં લિથિયમ જેટલેથી ઇલેક્ટ્રોન આકર્ષી શકે, પ્રબળતાથી ખેંચી શકે, એના કરતાં ફ્લોરિન 4 ગણી પ્રબળતાથી ખેંચી શકે. એટલા માટે એની વિદ્યુત ઋણતા છે 4. તો વિદ્યુત ઋણતામાં સાપેક્ષ કોણ હતું? લિથિયમ. એટલા માટે લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે, બરાબર. અહીંયા વાત કરવાની છે ઇલેક્ટ્રોન સ્વીકારવાની, એટલે કે મેળવવાની, સ્વીકારવાની અથવા તો મેળવવાની સાપેક્ષ તીવ્રતા, બરાબર. તો સાપેક્ષ એટલે કોને સાપેક્ષ છે? અહીંયા સાપેક્ષ તરીકે લેશું આપણે હાઇડ્રોજન. કોને? હાઇડ્રોજન. હવે જુઓ શું થાય. દાખલા તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને રાખ્યો અહીંયા વચ્ચે. કોને? હાઇડ્રોજનને અહીંયા રાખ્યો. હાઇડ્રોજન છે. અને અહીંયા રાખવામાં આવ્યો ઝિંક.
કોણ? ઝિંક. તો શું થયું ખબર? હાઇડ્રોજન છે ને એ ઝિંક પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવા માંડ્યો. શું કર્યું? હાઇડ્રોજન ઝિંક પાસેથી ઇલેક્ટ્રોન ખેંચ્યા. ઝિંક હતો, ઝિંક પાસેથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ખેંચી ગયો. એટલે ઝિંકનું ઓક્સિડેશન થયું, હાઇડ્રોજનનું રિડક્શન થયું. રેડી? ઝિંકને હટાવી લીધો, હાઇડ્રોજનને એમનેમ રહેવા દીધો, અને આ બાજુથી કોપરને જોડ્યો. કોને જોડ્યો? કોપર. બરાબર? અહીંયા જોડ્યો કોપરને, અને જેવો કોપરને જોડ્યો તો કોપર હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ ગયો. શું થયું? હાઇડ્રોજન તો ત્યાં ને ત્યાં જ હતો. કોપરને જેવો જોડ્યો ને, કોપરે શું કર્યું? હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લીધા. બરાબર? તો આના પરથી શું ખબર પડે? હાઇડ્રોજન રાખ્યો ઝિંક, તો ઝિંક પાસેથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈ ગયો. હાઇડ્રોજન કોપર, તો શું થયું? કોપર છે તે હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ ગયો. હવે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ ચાલુ હતી ને, ઇલેક્ટ્રોનની લેવડ દેવડ ચાલુ હતી, ત્યારે વચ્ચે અહીંયા છે ને વોલ્ટ મીટર, ગેલ્વેનોમીટર નહીં, અહીંયા રાખ્યું વોલ્ટ મીટર. હાઇડ્રોજન અને ઝિંક, અને રાખ્યું વોલ્ટ મીટર. જેવું વોલ્ટ મીટર રાખ્યું ને, હાઇડ્રોજન અને ઝિંક, તો વોલ્ટ મીટરે રીડિંગ આપ્યું 0.76. આ તો પ્રેક્ટિકલી જ નક્કી થાય. બરાબર? તો ઝિંકને હાઇડ્રોજન સાથે જોડ્યો ને, તો શું આપ્યું? રીડિંગ વોલ્ટ મીટરે 0.76. ઓકે, ચાલ. ઝિંકને પછી કાઢી નાખ્યો, અને હાઇડ્રોજનની સાથે કોને જોડ્યો? કોપરને. હાઇડ્રોજનની સાથે કોપર જોડ્યો, અને વોલ્ટ મીટર તો એઝ ઇટ ઇઝ રાખ્યું જ. હાઇડ્રોજન કોપર, બાહ્ય પરિપથથી જોડ્યું, ગેલ્વેનોમીટરની જગ્યાએ શું જોડ્યું? વોલ્ટ મીટર. જેવું વોલ્ટ મીટર જોડ્યું તો વોલ્ટ મીટરે 0.34નું રીડિંગ આપ્યું. બરાબર? આવું થયું. તો કે તો સાહેબ એમાંથી શું ખબર પડે? બરાબર? એમાંથી ઘણી ખબર પડે. હવે જ છે ને આપણે હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન, એ હાઇડ્રોજનને આપણે 0 વોલ્ટ લઈ લઈએ, કે પોતાનો રિડક્શન પોટેન્શિયલ છે ને એ 0 માની લીધું. એની સામે આપણે શું રાખ્યું? Zn, ઝિંક. તો શું બન્યું હતું? ઝિંકે ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને મેળવા કોણે? હાઇડ્રોજન. બરાબર? અહીંયા હાઇડ્રોજને ઇલેક્ટ્રોન મેળવ્યા હતા. અહીંયા શું થયું? કોપરને હાઇડ્રોજન સાથે જોડ્યો તો ઇલેક્ટ્રોન કોણે મેળવ્યા? કોપરે મેળવ્યા. બરાબર? આવું થયું. તો આના ઉપરથી શું નિષ્કર્ષ મળે? કે ઇલેક્ટ્રોન લઈ કોણ લેશે? તો કે જેમનો રિડક્શન પોટેન્શિયલ વધારે. એનો અર્થ એવો થાય કે જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની સાપેક્ષ તીવ્રતા વધુ, એટલે કે હાઇડ્રોજન અને કોપર. તો વધુ કોનું હતું? કોપરનું. એટલે કોપર ઇલેક્ટ્રોન લઈ ગયો. હાઇડ્રોજનને ઝિંક, કોની ક્ષમતા વધારે હતી? તીવ્રતા કોની વધારે હતી? હાઇડ્રોજનની. એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈ ગયો. હવે વિચારો કે તમે હાઇડ્રોજનને વચ્ચેથી કાઢી નાખો, હાઇડ્રોજનને કાઢી નાખો, અને કોને કોને જોડી દીધા? હાઇડ્રોજન હતો, ઝિંક હતો, હાઇડ્રોજન કોપર. હાઇડ્રોજનને કાઢી નાખ્યો અને સીધા કોને જોડી દીધા? કોને? હા, ઝિંકને અને કોપર. કોપરને ઝિંકને જોડી દીધા એટલે શું થયું? તો કે હવે વોલ્ટ મીટર રાખ્યું તો વોલ્ટ મીટરે જવાબ કેટલો આપ્યો? 1.1. કેટલો જવાબ આપ્યો? 1.1. હવે તમે આ બંનેનો સરવાળો કરો, આ બંનેનો સરવાળો કરો, 0.76 અને 0.34, એટલે જવાબ આવી જશે 1.1. એ કે સાહેબ એ તો તમે પહેલાંથી સેટિંગ કરીને રાખ્યું હતું. ના, એવું નથી. આને આધારે જ EMF શ્રેણી બનાવવામાં આવી. બરાબર? હવે આ ઘટના શું હતી આખી? તો આવી રીતે છે ને, હાઇડ્રોજનને કેમ ઝિંક સાથે જોડ્યો, કોપર સાથે જોડ્યો? આવી રીતના બધી ધાતુના ઇલેક્ટ્રોડને, એટલે કે વિદ્યુત ધ્રુવોને હાઇડ્રોજનની સાથે જોડતા ગયા. કોની સાથે? હાઇડ્રોજન સાથે. અને નોટિસ કર્યું, વચ્ચે વોલ્ટમીટર મૂકી દીધું હતું.
હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ખેંચતો, હવે ખેંચતો તો હાઇડ્રોજન, ઇલેક્ટ્રોન તો આપણે કે વાયરમાં દેખાવાના નથી. હા, જો જાય છે ઇલેક્ટ્રોન, ના ઇલેક્ટ્રોન દેખાતા તો નથી. તો ખબર કેમ પડશે? તો ખબર છે, વોલ્ટમીટર કદાચ તમે જોયું હોય ને, ડિજિટલ વોલ્ટમીટર આવે, તો એમાં તમે બે છેડા પ્લસ માઇનસ હોય, એટલે કે રેડ અને બ્લેક હોય, એને તમે આડાવડા કરો ને તો રીડિંગ સરખું જ રહે, 12.25 કે 12.80. પણ છેડા ઉલટાવી નાખો ને તો પ્લસ માઇનસનો ફેર પડી જાય. જોયું હશે ને કદાચ, તો એમાં હશે. બરાબર? કોઈ તમારા ઘરે ઇલેક્ટ્રિશિયન કે કોઈ કંઈક રિપેર કરવા આવે ત્યારે માપે ને વોલ્ટેજ, તે જોજો, જો વાયર ઉલટા થશે ને તો રીડિંગ માઇનસમાં બતાવશે. બરાબર? તો વોલ્ટમીટર રાખી હાઇડ્રોજનની સાથે બધાને જોડ્યા અને સ્થિતિ રાખી પ્રમાણિત 298 કેલ્વિન તાપમાન અને 298 કેલ્વિન તાપમાન અને હા 1 મોલર સાંદ્રતા 1 બાર દબાણ. બરાબર? તો હાઇડ્રોજનની સાથે જોડતા ગયા અને રીડિંગ લખતા ગયા. બરાબર? જે રીડિંગ લખતા ગયા અને એ રીડિંગને પછી ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં તમે ગોઠવી દો એટલે એ શું બની જાય? EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ કહેવાય એને. શું કહેવાય? વિદ્યુત ચાલક બળ. બરાબર? તો આવી રીતે હાઇડ્રોજનને સાપેક્ષે રાખી અને બાકીનાની ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતાને આપણે EMF શ્રેણીમાં સમાવેશ કર્યો, જેની ચર્ચા આપણે ધોરણ 11માં પણ થઈ ચૂકી છે. બરાબર? તો EMF શ્રેણી કેવી રીતે કામ કરે, કેવી રીતના હોય ખબર પડી ગઈ, કેવી રીતના બની હશે. બરાબર? એટલા માટે તો કે અહીંયાથી કોપર છે તે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસેથી મેળવતો હતો, ઝીંક છે તે ઇલેક્ટ્રોન ગુમાવતો હતો હાઇડ્રોજન સામે, બંનેને જોડવાથી ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે, કોપર ઇલેક્ટ્રોન મેળવશે. તો આ કારણ હતું. બરાબર? ઇલેક્ટ્રોન સ્વીકારવાની સાપેક્ષ તીવ્રતા. બરાબર? હવે બીજો પ્રશ્ન કે એનોડ કેથોડ કોને કહેવા આપણે? બરાબર? તો એનોડ કેથોડ માટે યાદ રાખવાનું, કેથોડ હોય ને, કેથોડ, તો કેથોડ ઉપર પ્રક્રિયા કઈ થતી હતી યાદ કરો? કેથોડ ઉપર રિડક્શન થતું હતું, એટલે કે ઇલેક્ટ્રોન મેળવે. રાઈટ? તો રિડક્શન થતું હોય એટલે ઇલેક્ટ્રોન મેળવે. અને ઇલેક્ટ્રોન કોણ મેળવે? આગળ આપણે હાઇડ્રોજનની અંદર જોયું, ઝીંક, કોપર, હાઇડ્રોજન, તો એમાં ઇલેક્ટ્રોન મેળવે કોણ? તો કે જેની સાપેક્ષ તીવ્રતા વધુ છે. રાઈટ? જેની તીવ્રતા વધુ હોય એટલે કે E0, E અંશ રેડનું મૂલ્ય વધુ હોય એ જ ઇલેક્ટ્રોન મેળવે. બરાબર? તો કેથોડ કે જેની ઉપર રિડક્શન થતું હોય, જે ઇલેક્ટ્રોન મેળવતો હોય, એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા વધુ હોય. એટલે તો કે તમને આવી રીતના આપેલું હોય સિલ્વર અને કોપર. સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ છે +0.80 અને કોપરનો છે 0.34. હવે તમને એમ પૂછવામાં આવે કે આ બંનેથી બનતો એક કોષ બન્યો, એમાં કોણ એનોડ બનશે ને કોણ કેથોડ બનશે? બરાબર? તો હવે ડાયરેક્ટ એમ ગોખણપટ્ટી નહીં કરવાની. બરાબર? ગોખવાનું નહીં કે આમાં આ બનશે, પણ વિચારવાનું કે ભાઈ કેથોડ કોણ બને? તો કે જેની ઉપર રિડક્શન થતું હોય. રિડક્શન ક્યારે થાય? તો કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. ઇલેક્ટ્રોન મેળવે ક્યારે? તો કે જ્યારે એનો રિડક્શન એટલે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જુઓ છે કોનું વધુ છે? હા, સિલ્વરનું. એટલે કે એજીનું મૂલ્ય 0.80 વધુ છે, એટલા માટે ઇલેક્ટ્રોન કોણ મેળવશે? સિલ્વર મેળવશે. એટલા માટે સિલ્વર શું બનશે? કેથોડ. અને કોપર શું બનશે? એનોડ. બરાબર? પડી સમજણ? તો E0 રેડના, E અંશ રેડના મૂલ્યને આધારે આપણે નક્કી કરી શકીએ કે કોણ એનોડ છે અને કોણ કેથોડ. હજી એનું કઈ રીતના મૂલ્ય દર્શાવી શકાય, શું હોય, એની ચર્ચા પણ આપણે હજી કરવાની છે. બરાબર? તો એનાથી વિરુદ્ધ એનોડ કોણ બને? બરાબર? તો કે જેની ઉપર શું થતું હોય? ઓક્સિડેશન. આનાથી ઉલટું હશે બધું. ઓક્સિડેશન થતું હોય એટલે ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. બરાબર? ઇલેક્ટ્રોન ક્યારે ગુમાવે? તો કે જ્યારે E અંશ રેડનું મૂલ્ય કેવું હોય? ઓછું. કોના કરતાં? કેથોડ કરતાં. જો આની અંદર હંમેશા સાપેક્ષ હશે, કોણ વધુ કોણ ઓછું
એ એમને ન નક્કી કરી શકાય. દાખલા તરીકે તમે ઝીંકની વાત કરો તો ઝીંકનું મૂલ્ય છે -0.76. ઓકે, હવે જુઓ, તમને એમ પૂછે કે સિલ્વરમાં અને કોપરમાં કોનું વધુ છે, તો જવાબ આવશે સિલ્વર. તમને એમ પૂછવામાં આવે કે કોપર અને ઝીંકમાં કોનું વધુ છે, કોપરનું. બરાબર, એટલે વધુ ઓછું છે એ કોના આધારે નક્કી થશે, સામે કોણ છે. બરાબર, તો એને આધારે તમે નક્કી કરી શકો કે કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. તો આવી રીતના આપણે કોષ પોટેન્શિયલ મેળવી શકીએ. કોની મદદથી, રિડક્શન પોટેન્શિયલ. ઓકે, તો રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય એની ખબર પડી ગઈ. સરસ. હવે વાત કરવાની છે આપણે કોષ પોટેન્શિયલ. કોની, કોષ પોટેન્શિયલ. એનોડ કેથોડ નક્કી કરતા આવડી ગયા, તો કે હા. પછી તો કે આપણને મળી ગયું એનોડ કોણ છે, કેથોડ કોણ છે. બરાબર, હવે કોષ પોટેન્શિયલ એટલે શું, જેને આપણે પ્રમાણિત સ્થિતિમાં હોય તો ઈ અંશ સેલ લખશું અને બિન પ્રમાણિત હોય તો એને ઈ સેલ લખશું. બરાબર, તો કોષ પોટેન્શિયલ એટલે શું, કોષ પોટેન્શિયલ એટલે બે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના તફાવતને, બે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના તફાવતને શું કહેવાશે, કોષ પોટેન્શિયલ. જો પ્રમાણિત હશે સ્થિતિ તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ, અને પ્રમાણિત ન હોય તો ખાલી કોષ પોટેન્શિયલ. બરાબર, તો વાત છે હવે બે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના. જો આ શબ્દ મેઇન મહત્વનો છે, રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો પાછું પ્લસ માઇનસ સાઇન બદલી જાય. તો રિડક્શન પોટેન્શિયલનો તફાવત, તો હવે એને આપણે સૂત્રમાં લખીએ. જુઓ, અત્યારે વાત કરશું આપણે પ્રમાણિત, એટલે કે ઈ સેલ બરાબર ઈ રેડ, ઈ અંશ રેડ. તફાવત લખવાનો છે. તફાવત એટલે જો તફાવતને બાદબાકીમાં શું તફાવત હોય, તફાવત અને બાદબાકીમાં શું તફાવત. તફાવત એટલે મોટામાંથી નાનું બાદ. દાખલા તરીકે આપણે ઘણી વખત ચર્ચા કરતા હોય ત્યારે એમ કહીએ કે ભાઈ તમારા બંનેની ઉંમરમાં કેટલો તફાવત, તો આપણે શું કરીએ, મોટાની ઉંમરમાંથી નાનાની ઉંમર બાદ કરી દઈએ ને. તો એવી જ રીતે અહીંયા પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે તો કે બે વિદ્યુત ધ્રુવો છે, એ બે વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના તફાવતને. તો તફાવત એટલે કે મોટામાંથી નાનું બાદ. તો વિચારો કે મોટું અહીંયા હશે, એમાંથી નાનું બાદ કરવાનું છે. બરાબર, તો મોટું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલનું મોટું મૂલ્ય કોનું હોય, તો કે જેનું મૂલ્ય વધુ હોય એને જ કેથોડ કહેવાય. રાઈટ, તો અહીંયા આમ લખી શકાય કે ઈ અંશ કેથોડ. કોણ, ઈ અંશ કેથોડ. કારણ કે કેથોડ હશે એનું જ મૂલ્ય વધુ હશે તો જ એ કેથોડ બન્યો હોય. માઇનસ ઈ અંશ એનોડ. બરાબર, તો આમ પણ લખી શકો. હવે મેં તમને કહેલી અલોનવાળી સિસ્ટમ આપી યાદ છે, ALON, એનોડ, લેફ્ટ હેન્ડ સાઇડ, ઓક્સિડેશન, નેગેટિવ. યાદ છે ને? હા, તો એમાં આપણે જોયું કે એનોડ છે એ હંમેશા ડાબી સાઈડ હોય અને કેથોડ છે હંમેશા ક્યાં હોય, જમણી સાઈડ. તો આ જ વસ્તુને મારે લખવી ને તો ઈ અંશ, હવે કેથોડ ક્યાં હોવાનો, કેથોડ જમણી બાજુ હશે એટલે કે રાઈટ હેન્ડ સાઈડ, માઇનસ ઈ અંશ લેફ્ટ હેન્ડ સાઈડ. કે સાહેબ અમે ઉલટું કરીએ તો કદાચ કે ધારો કે એનોડનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય તો, જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એનોડનું વધુ હોય તો એનોડ જ ન કહેવાય, એને કેથોડ કહેવાય. બરાબર, જેનું મૂલ્ય વધુ એને જ તમારે કેથોડ કહેવો પડે. એટલે તો કે વધુમાંથી ઓછું બાદ,
અને વધુમાંથી ઓછું બાદ એટલે વધુ તો હંમેશા કોણ હશે? કેથોડ જ હશે. બરાબર છે? ઓકે, હવે આ જ વિશે આપણે ચર્ચા કરીએ. જુઓ, કોષ પોટેન્શિયલ આપણે ગણશું. બરાબર, હું બે રિડક્શન પોટેન્શિયલ લખું છું. E0 E અંશ Zn +2 માંથી Zn. આ રિડક્શન પોટેન્શિયલ જો +2 માંથી અહીંયા 0 છે ને, +2 માંથી 0 એટલે આ મૂલ્ય લખેલ છે ને, એ કોનું લખેલું છે? ઝિંકના રિડક્શન પોટેન્શિયલનું, જે છે -0.76. જો આમ લખેલું હોય ને વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન આપજો, તો એમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય છે. બરાબર, આવી રીતના તમને મૂલ્ય આપેલું હોય +0.76. હવે જુઓ, આમાં તમે જોશો ને તો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, પણ બેમાં તફાવત છે. જુઓ, અહીંયા Znમાંથી Zn+2 એમ લખેલ છે, એટલે આ ખરેખર મૂલ્ય કોનું છે? ઓક્સિડેશન પોટેન્શિયલનું છે, રિડક્શન પોટેન્શિયલનું નથી. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હશે તો પહેલાં +2 પછી 0, વધુમાંથી ઓછું હશે. બરાબર, તો અત્યારે અહીંયા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે લખેલું છે E અંશ Zn+2 માંથી Zn -0.76. બરાબર, અને E અંશ Cu+2 માંથી Cu બરાબર +0.34. બરાબર, હવે આપણે જે ડેનિયલ કોષ ભણ્યા હતા ને, ડેનિયલ કોષ, તો ડેનિયલ કોષની અંદર શું ભણ્યા હતા? તો કે આ ઝિંક છે એ ઓક્સિડેશન પામતો હતો, એટલા માટે એનોડ હતો, અને આ શું હતો? કેથોડ. અને જોઈ શકો, આ માઇનસ મૂલ્ય છે, આ પ્લસ મૂલ્ય છે, આ -0.76, આ +0.34, તો વધુ કોણ થયું? કોપર. બરાબર, તો આપણે એના માટે શું ગણતરી કરશું? કોષ પોટેન્શિયલની. તો E અંશ સેલ બરાબર, પહેલાં કોનું મૂલ્ય લખવાનું? વધુ હોય એનું, એટલે કે કેથોડનું. તો કેથોડ તરીકે કોણ આવશે? કોપર. તો અહીંયા લખશું આપણે E અંશ Cu+2 માંથી Cu પ્લસ આવશે ને? ક્યાંથી પ્લસ આવે? સૂત્રમાં માઇનસ હોય તો આમાં પ્લસ આવે, તો શું આવશે અહીંયા? માઇનસ. તો કેથોડનું મૂલ્ય લખાઈ ગયું માઇનસ. હવે કોનું મૂલ્ય લખવાનું છે? એનોડનું, રિડક્શન પોટેન્શિયલનું. જો ચોખવટ કરી હતી, તફાવત ખરો, પણ કોનો તફાવત? રિડક્શન પોટેન્શિયલનો. ઓક્સિડેશન પોટેન્શિયલ ક્યાંક લેવાનો જ નથી. ઓકે, તો માઇનસ E અંશ Zn+2 માંથી Zn. તો સાહેબ તમે તેમ કીધું હતું કે ઝિંકનું તો ઓક્સિડેશન થાય, તમે અહીં લખ્યું તો રિડક્શન, પણ એટલા માટે જ આપણે નિશાની અલગ મૂકેલી છે. બરાબર, ચાલો, તો E સેલ, E અંશ સેલ બરાબર E0 E અંશ કોપર+2 માંથી કોપર કેટલો છે? જવાબ 0.34. તો 0.34 પછી માઇનસ છે, તો માઇનસ મૂકી દો. જો ભૂલ થવાની શક્યતા અહીંયા રહેશે, માઇનસ તો મૂકી જ દેવાના છે. હવે તમારે એનોડનું મૂલ્ય ગોતવાનું છે. એનોડનું મૂલ્ય કેટલું છે જુઓ છે, -0.76. તો કાઉન્સ કરશું, માઇનસ કરશું 0.76. તો E અંશ સેલ બરાબર 0.34 માઇનસ માઇનસ પ્લસ 0.76. રાઈટ, તો 0.34 0.76 સરવાળો તો આવડે જ. કેટલો થશે? E અંશ સેલ બરાબર 1.1 વોલ્ટ. આનો એકમ વોલ્ટ હોય, કારણ કે આપણે વોલ્ટમીટરની મદદથી માપીને EMF શ્રેણી બનાવી હતી, યાદ છે? બરાબર, તો આવી રીતે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળ્યો. કોનો? ડેનિયલ સેલ અથવા તો ગેલ્વેનિક કોષ. બરાબર, હવે આવી રીતના તમને કોઈ પણ બે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપ્યા હોય તો તમે ગણી શકો? ગણી શકાય? તો ટ્રાય કરજો એક. બરાબર, જો અત્યારે આપું છું તમને બે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય હું આપું છું. E અંશ Ag પ્લસ Ag બરાબર 0.80 વોલ્ટ, અને એક આપણે શું રાખી દઈએ? ઝિંક રાખી દઈએ. Zn+2 Zn જવાબ આવશે એનો કેટલો છે?
0.76. આ તમારે યાદ રાખવાની જરૂર ન હોય. EMF શ્રેણીમાં તમને આપેલો છે, દાખલો પૂછાશે તો એમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તમને આપી દેશે, બરાબર. પણ એટલી વખત પ્રેક્ટિસ થાય, યાદ રહી જ જાય. તો આનો કોસ પોટેન્શિયલ કેટલો થાય, આ રીતના સૂત્ર મૂકી અને એક વખત ગણી જુઓ, બરાબર, જેથી પ્રેક્ટિસ થઈ જાય, બરાબર. તો આને કહેવાય કોસ પોટેન્શિયલ. કોના દ્વારા મળ્યો? રિડક્શન પોટેન્શિયલના તફાવતથી. રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે મળ્યો? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવથી એક એકને જોડી અને જે પોટેન્શિયલ મળ્યો એ પોટેન્શિયલને આપણે શું કહી દીધું? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ઓકે. હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવો હોય, બરાબર, એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરશું. ઓકે. આજ માટે આટલું જ, બરાબર. હવે પછી જેમ જેમ વિડીયો તમારા સિરીઝમાં આવતા જાય એમ તમે જોતા જાજો. સતત પ્રયત્ન કરતા રહ્યો, ટેક્સ્ટબુકની અંદર તમે જોતા રહ્યો. સાથે સાથે જે આવા દાખલાઓ છે એ પણ એમના સ્વાધ્યાયમાં આપેલા હોય એ પણ તમે ગણતરી કરતા રહ્યો. અને બીજો કોઈ પ્રશ્ન મૂંઝવે તો કોમેન્ટ બોક્સમાં લખીને મૂકજો, બરાબર. તો ખાસ ભણતર બંધ ન રહેવું જોઈએ, બરાબર.